હા ગામને સીમાડે તમારું ગાયનું ધણ એક વરદ ડોસીમાં સારે છે, ઈ જોઈને હું તો ભાઈ બહુ રાજી થયો. હે હા ઋષિ ગામના સીમાડે મારું ધણ તારે છે? હા હા, એને તો મને કીધું કે આ ધણ હિરિયા ભુવાનું છે. હો જીતવા, હે મારી માતાજી જય માતાજી. ભલે ભલે, પણ બોલો તમારે શું કામ પડ્યું? મારે તમારી ગાયું લેવી છે. તમે જે રૂપિયા માગો ને એ આપવા હું તૈયાર છું. હે લાખણસિંહ વણજારા, રૂપિયા ઉપિયા મારે નથી જોતા. રૂપિયાથી આ ગાયું ના આપું. હા, એક કામ કરો, મારી હારે કોઈ શરત રમો અને જો શરતમાં જીતી જાવ તો આ ગાયુંનું ધણ તમારું. એમ? ભલે ભલે, કાંઈ વાંધો નહીં. કઈ શરત રમવી છે તમારે? એમ નહીં, શરત રમવી હોય તો હાલો રાજ દરબારમાં જઈ અને તાંબાના પત્રે લેખ માંડવા પડશે. પછી બોલ્યું ફરાશે નહીં. મંજૂર છે? હા હા, મને તમારી બધી શરતો મંજૂર છે, પણ શરત કઈ રમવી છે એ તો કયો. શરત સાંભળો વણજારા ભાઈ, તમારી આ હવા હો ખોઠું છે ને એ બધી હાંઢું ને મારા વંડા પાસેથી કાઢો, અને એમાંથી જો એકાદ હાંડ કે બેગ જે કોઈ વંડામાં બેસી જાય તો એ હાંડ મારી અને આ ગાયોનું ધણ તમારું. કદાચ ને એક પણ હાંડ નો આવે તોય આ ગાયોનું ધણ તમારું. બોલી શરત ફરાય નહીં જેવા મારા ભાઈ. ભલે ભલે, મને મંજૂર છે, પણ જો એક વાર બોલાવો અને એકેય હાંડ આવશે નહીં તો હું આ ગાયનું ધણ લઈ જઈશ. ભલે ભલે, હાલો રાત